ભીમે પાસે એની બાજુમાં બેઠો હતી કે હજી તેને શરમ આવતી જ ન કીધું આ કેટલાક ખાહે એ કે હજી એને શરમ આવતી કે તમે રાજકોટ થી મહેમાનો આવ્યા ને કે મહેમાન ની સામે એટલું બધું કેમ ખાવું તો ત્યાં મને લાગ્યું કે મારી સામે જો શરમ આવતી તો એ 10% જ જમ્યો હોય છે અમુક ને કોઈ ભોજન પ્રિય હોય પણ પ્રિય ભોજન ખાવું આ મહાભારતની કથા બતાવે છે હું નકરું હાસ્યની વાત નથી કરતો એમાં કંઈક મરમ પડેલો છે સાહેબ એ ભીમને એટલા બધા લાડુ ખવડાવ્યા આપણે બધા એવું માનીએ કે લાડવામાં ઝેર ત્યારે ઝેર હતું જ નહીં લાડુમાં ઝેર નથી નાખ્યું સાહેબ અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે અતિ ખાવું ઝેર અતિ ઊંઘવું ઝેર અતિ બોલવું ઝેર ને અતિ પ્રેમ ઝેર છે સાહેબ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાનત કોઈ અરે પ્રેમ ને જો વાંચા હોત તો આ જગત જોગી બની જા અતિ છે ને અતિ બધું છે ને ઝેર બતાવ્યું છે એમાં અતિ જમવું અતિ ઊંઘવું અતિ બોલવું એટલે ભીમે અતિશય લાડુ જમ્યા ભીમ બેશુદ્ધ થઈ ગયા અને તમને બધાને ખબર જ છે કે આપણે જેટલું જમતા હોય એનાથી દોઢું જમાઈ જાય ને એટલે સીધું આરામ કરવો પડે અને આરામ કરો એટલે સીધી આંખ લાગી જાય પછી રોંઢાના કેટલા વાગે એ તો બાપુ લાલદાસ બાપુ ને જ ખબર હોય રોંઢાના કેટલા વાગે એનું કઈ નક્કી જ નહીં સાહેબ અને ત્યારે ભીમ બેશુદ્ધ થયા એટલે ભીમના હાથ પગ બાંધી અને સમુદ્રના તળિયે ફેંકી દે છે ભીમને સમુદ્રના તળિયે ફેંકી દે ને આ બાજુ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ 9 દિવસના વાણા વાઈ ગયા અને માં કુંતા અને ચારેય પાંડવો વિચાર કરે ને એકદમ પોતે આકુળ વ્યાકુળ બન્યા અને માં કુંતા પાસે જાય ને કહે છે કે માં કેટલો સમય થઈ ગયો આ 9-10 દિવસના વાણા વાઈ ગયા છે આવતીકાલે 11મો દિવસ ઉગે છે ભીમના કઈ સરનામા નથી ને ત્યારે સહદેવ ને નકુલ બોલ્યા છે કે માં એવું તો કઈ ન બને ને કે ભીમ હાવજના કામમાં આવી ગયો હોય ભીમનું મૃત્યુ થયું હોય જંગલમાં શિકારમાં કામ આવી ગયો હોય આવું બને ખરા કઈ બધાએ કીધું કે વાત સાચી છે કારણ કે ભીમ બીજા બધા હોય તો સમજ્યા છે પણ ભીમ ભૂખ્યો ન રહી શકે વધીને 24 કલાક જ્યાં હોય ત્યાં ઘરે ભીમ ઉપરથી ખબર પડી જાય કે જે માણસ ભૂખ્યો ન હોય ને એ એમ કે હું જુનાગઢ ભેગો થઈ જાઉં છું એટલે તમારે જવા દેવું ટિકિટના પૈસા દેવા 1 દી 2 દિન 3 દિન પાછો भिक्षा दियो मैया ये किसकी डेली है तय केवू पड़े ओली बाजू दरवाजो से घर भेगो था त्यारे भीम बेशुद्ध थया अने अहींया मां कुंता ने बधा आकुड़ व्याकुड़ कह्युं के कालनो दिवस एक ज आडो छे भीमनुं 12मुं करो तो के मां रसोड़ानी अंदर रसोई शुं बनावशुं अरे ब्रह्मचोर्यासी करावो भीम ने लाडू प्रिय छे बधा ब्राह्मणों ने बोलावीने चूरमाना लाडू जमाड़ो ब्रह्मचोरासी करी पंगतू बैठी छे साहेब अने जेदी जमणवार चालू थयो ने तेजी ज भीम ने भान आव्युं पेट में जाजू जमाई जाए ने एटले आर चढ़े ने आर उतरे ने एटले आळस मरड़वी पड़े ये आळस मरड़ी ने पछी 1 कलाके तो हुजतू थाय दादा 1 कलाके ये आड़ मरड़ी आळस मरड़ी अने भीम बार आव्यो हवे 11 दिवसनो भूख्यो समुद्र मांथी बार आवे એટલે સીધી લાડુની સુગંધ આવી સુગંધ લેતા 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 જ્યાં લાડુ બનતા હતા જોયું તો ઓહો આ તો હજારો માણસોની પંગત છે અહીં તો બ્રાહ્મણો બેઠા છે અહીં તો બ્રહ્મચોર્યાસી ચાલે છે ખંભે ફાળિયું નાખીને માથે ઓઢીને ભીમય પંગતમાં બેસી ગયો
આવવા દ્યો, આવવા દ્યો, આવવા દ્યો, ના જ નો પાડી લાડુને. પીરસવા વાળા હોય ને આમ હારસ તો હવે વહી ગઈ બાપુ. નકર ગામમાં જયારે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે એ બધા જુવાનિયા હોય ને બધા બે પ્રસંગ ભેગા થયો, અડધા જુવાનિયાઓને આની ઘેરે હારથ કરવા જવાની અને અડધા જુવાનને આની ઘેરે હારથ કરવા જવાની. આવો બધા ગામડાઓને આપણી મર્યાદાઓને આવા બધા એક સંગઠનો હતા. અને એ બધા ઘરધણીને ખબર ન હોય સાહેબ, એટલા ભાવથી જમાડતા હોય કે એના આંગણે, ખુદના આંગણે પ્રસંગ હોય ને એટલા ભાવથી મહેમાનોને જમાડતા હોય કે લ્યો જમો, લ્યો જમો, લ્યો જમો. હવે વયુજી ઊભા ટેબલ, ઊભા ઊભા ખાવાનું ને ઊભે ગળે ખાવાનું ને પગમાં વાહ જલ્દી એટલે જ આવ્યો છે. હવે સમજી જાજો. પાણી પીવાનો નિયમ છે બાપુ. આપણા ઋષિઓએ કીધું છે કે તમે ગમે ત્યારે પાણી પીઓ ને કોઈ દિવસ ઊભા ઊભા પાણી ન પીવું. પાણી નીચે બેસીને પલાઠી વાળીને જ પાણી પીવું. પગમાં કોઈ દી વાહ થાય તો મને કહેજો. પણ વાહ થઈ ગયા પછી આ ખતરો ન કરતા. હા, કારણ કે કાચા સૂતરનો આશે તાતણો તાયણા ભેગો તૂટી જાય પછી એની ગાંઠ મારો, એ ગાંઠ ઠેઠો સુધી હરામ ધરા સુધી નડવાની. એટલે તમારા બાળકોને આવી ટેવ પડાવજો. નાનપણથી એને નીચે બેસાડીને પાણી પીવડાવજો. પગમાં કોઈ દિવસ વાહ નહીં આવે. 30 વર્ષની ઉંમર પછીના ખાસ પ્રેક્ટિસ કરજો. હજારોની સંખ્યાની અંદર લાડુ ભીમ જમી ગયા. માં કુંતાને જઈને કોઈ કીધું કે માં, રસોડાની અંદર બ્રહ્મ 84માં એક કોઈ એવો બ્રાહ્મણ આવ્યો છે કે કદાચ કોઈ એવો મહેમાન છે જે હજારો માણસોના લાડુ એકલો ઝાંપટી ગયો છે અને માં હજી લાડુ માંગે છે. માએ કીધું આપણે આંગણે બોલાવ્યા છે, કોઈ દિવસ આપણે એને ના ન પડાય. રસોડામાં હોય ત્યાં સુધી ખવડાવો. પણ માં હવે 2 ડોલ જ બાકી છે. ટોપ ને ટોપ ખાલી કરી નાખ્યા છે. હા, ટોપ ને ટોપ ખાલી કરી નાખ્યા છે. એમ તો કે હા, કામ કરો, 1 ડોલ લાડુ જમાડો ને 1 ડોલ મારી પાસે લાવો. 1 ડોલ છેલ્લી ડોલ લઈ આવવાની. ભીમે ખાધી અને માં કુંતા પોતે ઈ જ્યાં બધા પંગતમાં બેઠા છે ને લાડવાનો ભાવ દેવા માટે માં કુંતા પોતે નીકળ્યા. ભીમ તો જાપટે લાડવા જમે જ રાખે, જમે જ રાખે, જમે જ રાખે. એમાં ભીમ માં કુંતાના પગ જોઈ ગયા ને કે ઓહ, આ તો માં આવી, હવે લાડુ નહીં ખવાય. અને માથે આને ફાળ્યું ઓઢ્યું હતું અને માએ એક બટકું મુખમાં દીધું અને ભીમે અમીનો ઓડકાર ખાધો કે હવે તો ઊભો થા, હજારો માણસના લાડુ ઝાપટી ગયો છો, ઊભો થા. તો કે માં તમે મને કેમ ઓળખી ગયા? કે મને ખબર જ પડી ગઈ હોય કે હજારો માણસોના લાડુ ઝાપટી જાય કાં ગરવા ગણપતિ મહારાજ પોતે સ્વયં આવ્યા હોય તો આ બને, કાં મારો દીકરો ભીમ હોય તો જ આ બને, નકર આ સિવાય બને નહીં. પણ મને વિશ્વાસ છે ગણપતિ મહારાજ ન હોય, મારો દીકરો ભીમ જ હોય. ભીમ ખીજાણા, માં મારા પ્રિય વસ્તુ મારી લાડુ છે. આખા જગતને ખબર કે મને લાડુ પ્રિય છે, તો તમે આ બ્રહ્મ 84 કરાવી છે ને ઉજળી નાથ ગંગાને બધાને લાડુનો જમણવાર કર્યો, તમે તમારા દીકરા ભીમને જ આમંત્રણ ન આપ્યું. અને માં કુંતા ખડખડાટ હસવા લઈ ગઈ. મૂર્ખ, તે જે લાડુ ઝાપટા છે તારા ને તારા 12માં ના ખાધા છે. તો કે હા, તે જે લાડુ ખાધા છે તારા ને તારા 12માં ના લાડુ તું જમ્યો છો. તું હતો ક્યાં? તો મને ખબર નથી માં. જે કાંઈ પણ હોય. અને ત્યારે ભીમ પોતે હસ્તિનાપુર નગરીની અંદર પ્રવેશ કરે અને અહીંયા મામા શકુનીએ જોયું કે ભીમ તો જીવતો રહી ગયો છે. હવે શું કરવું? હવે શું કરવાનું? અને ત્યારે એને એવા પાસા ફેંક્યા, વારા પરથી વારા દાવ પેચ કરે અને એમાં લાક્ષા ગ્રહની અંદર 5 પાંડવોને પૂરી દીધા. આગ લગાડી દીધી અને લાઈ લાગી અને બધા એકદમ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. ભીમે છેલ્લે સહદેવને પૂછ્યું કે સહદેવ જોશી? તો કે હા, તું તો થઈ થવાનું ને ભવિષ્યનું જાણનારો છો. હવે તો ક્યાં આમાં બહાર નીકળવાનો રસ્તો ક્યાં?
સહદેવ કે મને એવું વરદાન છે, વચન છે કે મને કોક પૂછે ને તો જ એનો જવાબ દઉં, બાકી મને બધી ખબર હોય ભવિષ્યની. તો કે હે ભીમ, તારી ગદા ઉપાડ. ભીમે ગદા ઉપાડી. કે સામે જે શિલા છે ને? તો કે હા, શિલા ઉપર ગદાનો પ્રહાર કરી બહાર જવાનો રસ્તો ન્યા છે. અને ભીમે શિલા ઉપર ગદા મારી અને ભોયરામાંથી 5 પાંડવો નીકળી ગયા. ફરી પાછા હસ્તિનાપુરની અંદર થોડોક સમય 12 વનવાસ કરી હસ્તિનાપુર નગરીની અંદર આવે છે. પણ હસ્તિનાપુર નગરીની અંદર આવે એ પેલા ખબર પડી ગઈ કે અહીંયા જવા જેવું નથી, હજી વાતાવરણ ગરમ છે. એટલે માં કુંતા સહિત પાછા ઉપડ્યા વનવાસ કરવા. ધીમે 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 પાંડવો પોતે વનવાસમાં આવ્યા. અને અહીંયા મામા શકુનીને ખબર પડી. મામા શકુનીને ખબર પડીને દુર્વાસા ઋષિને બોલાવ્યા. દુર્વાસા ઋષિને કીધું કે હે દુર્વાસા, તમે આ 5 પાંડવોની પરીક્ષા કરો. અને મને ખબર છે કે એવી તમે પરીક્ષા કરો કે તમારી પરીક્ષાની અંદર પારંગત ન થાય એટલા માટે તમે એને શ્રાપ આપીને આવતાર્યો. દુર્વાસા ઋષિનો શ્રાપ એટલે સાહેબ ક્રોધિત ઋષિ. આ એ જ દુર્વાસા છે કે જે દ્વારિકા નગરી ભગવાન દ્વારકાધીશ અને માં રૂક્ષ્મણી ઈ અષ્ટપટરાણી ચમર ઢોળેની હિલોડા ઉપર હિંચકે અને ત્યારે એને કીધું કે આપણે ઋષિઓને જમાડવાને દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા માટે ગયા. અને ત્યારે દુર્વાસાએ કીધું કે એમણે ન આવું, આ રથની અંદર તમે ને રૂક્ષ્મણી જૂતો અને મને અહીંથી લઈ જાવ તો તમારા આંગણે આવું, નહીતર ન આવું. આ ઈ દુર્વાસા છે. દુર્વાસા ઋષિને પરીક્ષા કરવા માટે મોકલ્યા છે. અને દુર્વાસા ઋષિ એક ભૂંજેલી કેતા શેકેલી કેરીની ગોટલી લે છે. પોતાની જોડીની અંદર થોડાક મુઠ્ઠી એક ઘઉં નાખે છે. અને જેને આપણે આપણી તળપદી ભાષાની અંદર પાંડવોનો આંબો કહી છે. કોક દિવસ સમય હોય, સમય સંજોગાહત ક્યારે, કારણ કે કથાની અંદર પાંડવોનો આંબો કરવા જાય આંબો છે બહુ લાંબો. હા, આંબો છે બહુ લાંબો. આ તો ગુરુ મહારાજની કૃપા હોય. અને ક્યારે સત્સંગમાં આપણે મળીએ ત્યારે મને યાદી કરાવજો, ત્યારે તમને વિસ્તાર, કારણ કે 1.5 કલાકનો આંબો છે. અને ઈ પાંડવોનો આંબો જેને આપણે કહી. અને ઈ દુર્વાસા ઋષિ પોતે આવે છે. દુર્વાસા ઋષિ પોતે આવી 5 પાંડવો દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે.